કે પીએસઆઈ છે, કોન્સ્ટેબલ છે અને સીસી, અત્યારે મોસ્ટ ઓફ આ ભરતી ઉપર બધાનું ફોકસ છે. તો અત્યારે તમે સ્ટુડન્ટને શું કહેશો કે અત્યારે કઈ રીતની સ્ટ્રેટેજીથી આગળ વધવું જોઈએ? મિત્રો, હવે લગભગ થોડા સમયથી ન્યૂઝ તમે જોતા હશો, ડિસેમ્બર કે જાન્યુઆરીમાં એક્ઝામો આવી જશે. એટલે આપણા આગળ હવે કઈ ઝાઝા મહિના છે, એ આપણી આગળ જે થોડો ઘણો સમય છે એ સ્માર્ટ વર્ક કરો, જે બીજી બધી પ્રવૃત્તિઓને થોડોક તમે વિરામ આપો, મોબાઈલમાં રીલ્સ જોવામાં જે કંઈ ટાઈમ બગાડતો ઓછો કરી નાખો. આપણે એવું નથી કહેતા કે મોબાઈલ ન વાપરો, પણ મોબાઈલનો ઉપયોગ તમે સારી પ્રવૃત્તિમાં કરો, કે ક્યાંક સારું કન્ટેન્ટ ગોતો, એને શોધો, એના ઉપર થોડું રિસર્ચ કરો, થોડો વાંચવામાં સમય વધારો. તમે ક્યાંક ક્લાસની અંદર જોઈન્ટ હોય તો 2 કલાક તમે માનો ક્લાસ ભર્યા તો એનું રિવિઝન કરો. પછી તમે જે વિષયો છે એ તમારે 1 મહિના પહેલા એ વિષય કમ્પ્લીટ થઈ જવા જોઈએ. 1 મહિના પહેલા બધા વિષય કમ્પ્લીટ થઈ જવા જોઈએ. અને છેલ્લો જે મહિનો છે ને એ તમારો રિવિઝનનો હોવો જોઈએ.